નમસ્કાર જીપીએસસી એસ્પિરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને તમારી પ્રિપરેશન છે એ સરસ રીતે ચાલી રહી હશે. તો આજે આપણે અર્થવ્યવસ્થાના મુખ્ય 3 પ્રકાર જોવાના છે અને આ હું એમ કહીશ કે આ છે ને થોડું ધ્યાનપૂર્વક સમજજો એટલે તમને યાદ રહી જાય લાંબા સમય સુધી. હવે આપણે વાત કરીએ ને જેમ કે મૂડીવાદી અર્થવ્યવસ્થા, તો તમે એને માર્કેટ ઇકોનોમી કહો કે કેપિટલિઝમ ઇકોનોમી કહો કે મૂડીવાદી અર્થવ્યવસ્થા કહો. હવે આપણે માર્કેટ ઇકોનોમીમાં શું હોય છે એની વાત કરીએ ને તો માર્કેટ ઇકોનોમીમાં છે ને બધા જ નિર્ણય છે માર્કેટ લે છે અને આ ઇકોનોમી છે ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધારિત હોય છે, માંગ અને પુરવઠા ઉપર. ગવર્મેન્ટની ભૂમિકા છે એ બહુ જ ઓછી હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તે છે અમેરિકા, યુએસએ. ત્યાંના ઉદ્યોગો એ બધા માર્કેટ ઇકોનોમી આધારિત છે, જેમ કે એપલ, એમેઝોન વગેરે કંપનીઓ. અને પછી માર્કેટ ઇકોનોમી છે ને ફાયદોની વાત કરીએ ને તો તેમાં કોમ્પિટિશનથી છે ને ક્વોલિટી સારી મળે છે, ઇનોવેશન પણ વધારે થાય છે અને એમાં થોડા ડિસએડવાન્ટેજ નુકસાન પણ છે અને તેમાં પુઅર અને રીચ વચ્ચેનો તફાવત છે ને થોડો વધારે જોવા મળે છે. હવે એક્ઝામ્પલ તરીકે બીજું એક્ઝામ્પલ હું આપું, જેમ કે એક ગામ હોય, ત્યાં કોઈ ફેક્ટરી ખોલે એક વ્યક્તિ, તો જે ઉત્પાદન કરે અને જેને જેટલું પણ ઉત્પાદન કરે નફો થાય તે પોતે જ રાખે છે, એટલે માર્કેટ ઇકોનોમી. હવે મિક્સ્ડ ઇકોનોમી, મિશ્ર અર્થવ્યવસ્થાની વાત કરીએ તો તે શું હોય છે તો કે માર્કેટ પ્લસ સોશિયલિસ્ટ બંનેનું કોમ્બિનેશન હોય છે. પ્રાઇવેટ સેક્ટર પણ હોય છે અને ગવર્મેન્ટ સેક્ટર પણ હોય છે. અને એમાં એક્ઝામ્પલ જોઈએ તો આપણું ઇન્ડિયામાં છે પ્રાઇવેટ કંપનીઝ પણ છે, જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, અને ગવર્મેન્ટ કંપનીઝ પણ છે, ઓએનજીસી અને એલઆઈસી. અને ફીચરની વાત કરીએ ને તો ત્યાં ડ્યુઅલ ઓનરશિપ હોય છે અને પ્રોફિટ પ્લસ સોશિયલ વેલફેર બંનેનો ઉદ્દેશ્ય હોય છે અને ગવર્મેન્ટ રેગ્યુલેશન હોય છે. અને મિક્સ્ડ ઇકોનોમીના ફાયદાની વાત કરીએ ને તો તે છે બેલેન્સ સિસ્ટમ જાળવે છે તેમજ રીચ અને હવે મહત્વપૂર્ણ એવી સમાજવાદી અર્થવ્યવસ્થા, સોશિયલિસ્ટ ઇકોનોમી. સમાજવાદી અર્થવ્યવસ્થા છે ને એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં મુખ્ય ઉદ્યોગો જમીન અને કુદરતી સંસાધનો ઉપર સરકાર અથવા તો સમાજની માલિકી હોય છે. અને આ સમાજવાદી અર્થવ્યવસ્થા છે ને મુખ્ય ઉદ્દેશ્ય છે ઇક્વાલિટી અને સોશિયલ વેલફેરનો હોય છે, એનો નફો કમાવાનો હેતુ હોતો નથી. હવે મુખ્ય લક્ષણો જોઈએ ને એમાં તો સમાજવાદી અર્થવ્યવસ્થાની અંદર સરકારી માલિકી હોય છે, મોટા ઉદ્યોગો, બેંકો, ખાણો વગેરે સરકાર ચલાવે છે. અને પ્લાન ઇકોનોમી હોય છે, શું ઉત્પાદન કરવું, કેટલું કરવું અને કોને આપવું એ સરકાર જ નક્કી કરે છે. આવકની અંદર અસમાનતા હોય છે, ધનિક અને ગરીબ વચ્ચેનો તફાવત ઓછો કરવાનો પ્રયાસ કરે છે, એટલે આવકની અંદર સમાનતાઓ જોવા મળે છે. જાહેર સેવાઓ પર ભાર, જેમ કે શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ જેવી સેવાઓ છે સરકાર આપે છે. હવે તેના એક્ઝામ્પલની વાત કરીએ ને તો છે ક્યુબા દેશ છે ને અહીંયા આરોગ્ય અને શિક્ષણ સંપૂર્ણપણે સરકાર ચલાવે છે. લોકો માટે સારવાર અને શિક્ષણ મફત હોય છે. મોટા ભાગના ઉદ્યોગો છે એ સરકારના કબજામાં જ હોય છે. અને બીજું એક્ઝામ્પલ તરીકે જોઈએ ને તો છે જૂનું જે સોવિયત યુનિયન, યુએસએસઆર, આ હાલનું રશિયા છે એને જે પહેલા હતું ને બધું એ સોવિયત, એની વાત કરીએ ને તો ત્યાં છે અહીં આ યુએસએની સરકાર હતી ને એ નક્કી કરતી કે કેટલા ટ્રેક્ટર બનાવવા, કેટલું ઘઉં ઉગાડવાનું છે, અને એટલે કે ખાનગી માલિકી છે ને બહુ ઓછી હતી. અને આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આંશિક રૂપે ઇન્ડિયા છે ને એ પણ એક સમાજવાદી અર્થવ્યવસ્થાની અંદર આવે છે. ભારતે ઘણા મોટા ઉદ્યોગો છે સરકારને નિયંત્રણમાં રાખ્યા હતા, તેથી ભારત છે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી, જેમાં સમાજવાદના તત્વો પણ જોવા મળે છે. હવે ઇન્ડિયામાં તો એનું જે બંધારણ છે તેમાં પણ સોશિયલિસ્ટ શબ્દનો ઉપયોગ થયેલો છે. આગળ જોઈએ ને તો ઘણા એવા હું પણ જ્યારે શરૂઆતની પ્રિપરેશન કરી રહી હતી ને ત્યારે મને પણ છે ને સામ્યવાદ અને સમાજવાદ બંનેની અંદર છે ને બહુ વધારે ખબર ના પડી, બહુ કન્ફ્યુઝ થતું. તો અહીંયા હું તમને કહું છું કે સામ્યવાદ છે ને અહીંયા પ્રાઇવેટ પ્રોપર્ટી હોય ને બિલકુલ ન હોય છે અને ક્લાસી સોસાયટી બનાવવાનું લક્ષ્ય હોય છે. હવે આ જે કોમ્યુનિસ્ટ જે સામ્યવાદ વિચારધારા છે ને જનક છે ને કાર્લ માર્ક્સને ગણવામાં આવે છે. અહીં રીચ અને પુઅરનો ફરક છે પૂર્ણ રૂપથી ખત્મ કરવાનો હોય છે. અને
પરંતુ સામ્યવાદના છે ને ઘણા નુકસાન પણ રહેલા છે, જેમ કે વ્યક્તિગત નફો છે ઓછો હોય તો લોકો છે વધારે મહેનત કરવા ઉત્સાહિત ન થાય છે, બ્યુરોક્રેસી વધે છે અને નવી શોધ અને ટેકનોલોજી છે ધીમા પેસથી વધે છે. અને એનો બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ ને તો છે નોર્થ કોરિયા. હવે હું તમને છે ને નોર્થ કોરિયાની વાત કરું કે અમુક લોકો એમ કહે છે નોર્થ કોરિયા છે ને તે પ્રશ્ન થાય છે કે સોશિયલિસ્ટ છે કે પછી કોમ્યુનિસ્ટ છે. તો હવે આપણે ઓફિશિયલી રીતે જોઈએ ને તો નોર્થ કોરિયા છે ને પોતાને સોશિયલિસ્ટ સ્ટેટ કહે છે અને તેનું ફૂલ નેમ છે ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા. એટલે ત્યાં એક જ પાર્ટી છે, ત્યાં પ્રાઇવેટ પ્રોપર્ટી છે ઓલમોસ્ટ નથી અને સ્ટેટ કંટ્રોલ છે એ બહુ સ્ટ્રોંગ હોય છે. એટલે ઘણી બધી ટેક્સ્ટ બુક હોય છે જેમાં નોર્થ કોરિયાને કોમ્યુનિસ્ટ એક્ઝામ્પલ તરીકે ગણે છે અને આપણે પણ નોર્થ કોરિયા છે ને કોમ્યુનિસ્ટ એક્ઝામ્પલ તરીકે જોવાનું છે. હવે મેઇન એનો જે ડિફરન્સ છે એની વાત કરીએ ને કોમ્યુનિસ્ટ, તો હું તો કહીશ કે અહીંયા જે લખેલું છે ને તમે પણ નોટ્સ બનાવી લેજો એટલે તમને યાદ રહી જાય અને કન્ફ્યુઝ ન થાવ. હવે સમાજવાદ અને સામ્યવાદના ડિફરન્સની વાત કરીએ ને તો પ્રાઇવેટ પ્રોપર્ટી હોય ને સમાજવાદમાં એ લિમિટેડ એલોડ હોય છે, જ્યારે સામ્યવાદની અંદર છે બિલકુલ એલોડ નથી હોતી. ડેમોક્રેસી છે એ સમાજવાદમાં હોઈ શકે છે અને પરંતુ સામ્યવાદમાં છે જનરલી નથી. અને ઇક્વાલિટી વાત કરીએ તો મોડરેટ ઇક્વાલિટી હોય છે અને કમ્પ્લીટ ઇક્વાલિટી હોય છે. સિસ્ટમ છે સોફ્ટ એપ્રોચ ધરાવે છે જ્યારે એક્સ્ટ્રીમ એપ્રોચ ધરાવે છે. એટલે સમાજવાદ છે ને ત્યાં કંટ્રોલ હોય છે પણ વિથ ફ્લેક્સિબિલિટી સાથે હોય છે અને સામ્યવાદ છે ને ત્યાં ટોટલ કંટ્રોલ જોવા મળે છે. એટલે બધા કોમ્યુનિસ્ટ સ્ટેટ છે ને તે ટેકનિકલી છે એ સોશિયલિસ્ટ આઈડિયોલોજીમાંથી આવે છે પણ બધા સોશિયલિસ્ટ કન્ટ્રીઝ છે એ સામ્યવાદી નથી. હું આશા રાખીશ કે તમને છે મેં જેટલી સરળ ભાષામાં સમજાવવાની ટ્રાય કરી છે એ તમને યાદ રહી જાય. અને આ લેક્ચરને 2 થી વધારે વાર જોશો ને એટલે તમને તફાવત પણ સમજાઈ જશે. આશા રાખીશ કે તમને આ લેક્ચર છે પસંદ આવ્યો હોય. જો તમને લેક્ચર છે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.